વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બહુચરાજી સ્મશાન ગૃહમાં 10 પિંડ માટે નિર્ધારિત જગ્યાના નવીનીકરણમાં વિલંબ થતો હોવાને કારણે મહારાષ્ટ્રીયન સમાજમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અખિલ વડોદરા શહેર જિલ્લા સર્વ મહારાષ્ટ્રીય સમાજ સંગઠનના આગેવાનો અને કાર્યકરોએ આ મુદ્દે એકત્રિત થઈને આજે ખંડેરાવ માર્કેટ સ્થિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે આરોગ્ય વિભાગના અધિકારી સ્મિતા વસાવાને આવેદનપત્ર પાઠવ્યું હતું. સમાજના આગેવાનોનું કહેવું છે કે 10 પિંડ જેવી ધાર્મિક અને સંસ્કાર વિધિ માટેની જગ્યાનું સમયસર નવીનીકરણ ન થવું એ ગંભીર બેદરકારી દર્શાવે છે. આથી લોકોની લાગણીનો ઠેસ પહોંચી રહી છે અને અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. આવેદનપત્રમાં તંત્રને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. જો વહેલી તકે કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે. સમાજના આગેવાન કિશોર કેસારકરે તો સ્પષ્ટ ચીમકી આપતા જણાવ્યું હતું કે જરૂરી હોય તો કોર્પોરેશન કચેરી ખાતે જ 10 પિંડ વિધિ કરીને તંત્ર સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે. હવે ખાસવાડી સ્મશાનના નવીનીકરણને 2 વર્ષનો 6 માસ થઈ ગયેલ છે. રાહ જોઈને મહારાષ્ટ્રીયન સમાજ થાકી ગયેલો છે. આજે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપેલી છે અને આજે ફક્ત કામ નહીં કરવાના 10 પ્રશ્નો પૂછેલા છે. એ પ્રશ્નના જવાબ અમારે હકારાત્મક જોઈએ, કાં તો કામ ચાલુ થવું જોઈએ. એ રીતના 14 એપ્રિલ સુધી જવાબ જો નહીં મળે બાબા સાહેબ આંબેડકરની જયંતિના નિમિત્તે, જો નહીં કરે તો અમે જે 9મા 10માની વિધિ ત્યાં કરીએ છીએ એ વિધિ અમે હવે મહારાજ સાથે માણસોને લાવીને આ મ્યુનિસિપલ કમિશનર કચેરીના કમ્પાઉન્ડમાં કરવામાં આવશે એવું અમે એમને બાહેદારી આપી છે કે કામ જલ્દી કરો. અને એના કારણે અમે આજે તમને બી આશ્વાસન અને ગેરંટી, આ મહારાષ્ટ્રીયન સમાજનું છેલ્લું આવેદનપત્ર. આના પછી નો આવેદનપત્ર, નો સાયલેન્સ. પછી જે કંઈ થશે ઉગ્ર આંદોલન વોર્ડ વાઇઝ મરાઠી વિસ્તારમાં થશે. એટલે પછી જેને દોડવું હોય તે દોડે અને એની સંપૂર્ણ જવાબદારી વડોદરા મહાનગરપાલિકાની, ચૂંટાયેલા સાંસદની અને ગુજરાત રાજ્ય સરકારની રહેશે. એમાં કોઈ બે મત નથી. જય ભવાની, જય શિવાજી, જય ભવાની, જય શિવાજી.